ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર 3 જહાજ પહોંચી ચૂક્યા છે ભારત ગેસના જથ્થા સાથે અને જે આપણે ચિંતા કરતા હતા કે આ ગેસનો જથ્થો આપૂર્તિ કેવી રીતે થશે તો એને લઈને આ મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। હવે ગેસનો જથ્થો આવી ગયો છે પરંતુ આપના સુધી ક્યારે પહોંચશે ચાલો આખું ગણિત આપને સમજાવું। પહેલા તો મોટા સમાચાર એ છે કે 3 જહાજ 2 જહાજ ઓલરેડી પહોંચી ચૂક્યા છે ગુજરાતના કાંઠે અને ત્રીજું જહાજ છે તે પણ મુન્દ્રા પહોંચવાની તૈયારીમાં છે અને લગભગ જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે ત્યારે આ જહાજ પહોંચી પણ ચૂક્યું હશે। હવે પહેલા આપણે 2 જહાજની વાત કરીએ તો શિવાલિક જે મુન્દ્રા બંદરે પહોંચ્યું। હવે કેટલો જથ્થો લઈને આ જહાજ આવ્યું છે તો 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને આવ્યું છે। તેનાથી કેટલા સિલિન્ડર ભરાય છે તો અંદાજે 32 લાખ ઘરેલું સિલિન્ડરનો જથ્થો તે આમાંથી ઉપલબ્ધ થઈ શકે છે। હવે આ સાથે જ 20,000 મેટ્રિક ટન મુન્દ્રા બંદરે તે જથ્થો છે તે પૂરો પાડવામાં આવશે એટલે બધો જે આખો જથ્થો છે તે એક જ જગ્યાએ મુન્દ્રા પર નહીં ઠાલવવામાં આવે પરંતુ તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। તો કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે તો 20,000 મેટ્રિક ટન મુન્દ્રા બંદરે અને તેમાંથી બીજો જથ્થો છે એને ડિવાઈડ કરવામાં આવશે। 26,000 મેટ્રિક ટન મેંગ્લોર જશે તેને અલગ શિપમાં રાખવામાં આવશે એટલે કે 20,000 ટન મેટ્રિક ટન મુન્દ્રા ઠાલવ્યા બાદ વાડીનાર અપાશે। આ સાથે વાડીનારમાં અન્ય નાના જહાજમાં આ જથ્થો ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે પૂરેપૂરો જથ્થો એક જગ્યાએ નહીં મૂકવામાં આવે। આ સાથે નંદાદેવી જે વાડીનાર પોર્ટ પર આવ્યું હતું આ જહાજ તેની વાત કરીએ તો એમાં કેટલો જથ્થો હતો 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો અંદાજે એમાંથી પણ 32 લાખ ઘરેલું સિલિન્ડર તેમાંથી ભરાય છે। હવે શિપ ટુ શિપ તેને ટ્રાન્સફર કરવામાં આવશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને મોકલવામાં આવશે। તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ આ જથ્થો પણ જશે એટલે એક જગ્યાએ નહીં રાખવામાં આવે અલગ અલગ કારણ કે દેશના અલગ અલગ ભાગોમાં તેની સપ્લાય કરવામાં આવશે। હવે આપણે વાત કરીએ જગ લાડકીની તો એ મુન્દ્રા બંદરે આવ્યું છે। આ સાથે 80,000 મેટ્રિક ટન કાચું તેલ લઈને તે આવ્યું છે। હવે કાચા તેલમાંથી શું બનશે તો 3 કરોડ લીટર પેટ્રોલ ડીઝલ આ સાથે 45 લાખ કિલો એલપીજી પણ તેમાંથી બનશે એટલે આ જે કાચું તેલ છે જેમાંથી આ બનાવવામાં આવશે એટલે આપણે ફક્ત એલપીજી ગેસની જ આપૂર્તિ નહીં થાય પેટ્રોલ ડીઝલની પણ જે આપણને જરૂર છે તે પણ આમાંથી પૂરી પાડવામાં આવશે। હવે આપને સવાલ હશે કે આટલો મોટો જથ્થો છે અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર થવાનો છે અલગ અલગ વિસ્તારોમાં મોકલવાનું છે તો એને ખાલી કરતાં કેટલો સમય લાગે છે જેટલો ભરવામાં સમય લાગતો હોય છે ખાલી કરવામાં પણ સમય લાગતો હોય છે તો એલપીજી જહાજ ખાલી કરવામાં કેટલો સમય લાગે છે દર કલાકે જી હા દર કલાકે અંદાજે 1,000 ટન ખાલી થાય છે એટલે કે ટ્રાન્સફર થઈ શકે છે। તો હવે જો કલાકે 1,000 ટન ખાલી થતું હોય તો 46,000 ટન આ જે જથ્થો છે તેને ખાલી કરવાનો છે એટલે 46,000 ટન ખાલી થતાં 46 કલાક જેટલો સમય લાગે છે એટલે કે મોસ્ટ ઓફ આપણે ગણીએ તો લગભગ 2 દિવસનો સમય લાગે છે। એટલે જો આપ એવું માનતા હોય કે ભાઈ આ જે જહાજ છે એ પહોંચી ચૂક્યા છે ગઈકાલે પહોંચ્યું હોય પરમ દિવસે પહોંચ્યું હોય આવતીકાલે પહોંચવાનું વોટેવર તમે જો એવું માનતા હોય કે આ પહોંચી ચૂક્યું છે જહાજને સીધો જથ્થો આપના સુધી પહોંચી જશે તો એવું નથી એ વાત ભૂલ ભરેલી છે કારણ કે એને ઠાલવવામાં સમય લાગતો હોય છે ને પછી એને પ્રોસેસ પણ કરવામાં આવતું હોય છે એટલે એટલો સમય પણ જતો હોય છે। હવે કાચા તેલનું જહાજ ખાલી થતાં કેટલો સમય લાગે છે એલપીજીની વાત થઈ હવે કાચા તેલની વાત કરીએ તો દર કલાકે અંદાજે 3,000 ટન ખાલી થાય છે એટલે કે ટ્રાન્સફર થઈ શકે છે અને 80,000 ટન આ જથ્થો છે। હવે 80,000 ટન જથ્થો હોય તો એને ખાલી થતાં લગભગ 27 કલાક જેટલો સમય જતો હોય છે એટલે કે સવા દિવસ 1.5 દિવસની આસપાસ તે સમય જતો હોય છે કારણ કે તેના માટે માણસોની પણ જરૂર પડતી હોય છે કર્મચારીઓની જરૂર પડતી હોય છે અને સમય પર તેનું મોનિટરિંગ પણ કરવામાં આવતું હોય છે એટલે લગભગ આપણે 2 દિવસ માની લઈએ। હવે 2 દિવસનો આ સમય લાગશે એટલે જો આપ અત્યાર સુધી એવું માનતા હતા કે જથ્થો આવી ગયો છે એટલે બહુ શાંતિની વાત છે મારા ઘર સુધી સિલિન્ડર પહોંચી જશે અને જે અત્યારે જે મુશ્કેલી થતી હતી લોકોને કે ગેસ સિલિન્ડર નહોતા મળતા અને એ તમામ સમસ્યામાંથી હલ મળી જશે જરૂર હલ મળશે પરંતુ થોડોક સમય જરૂર લાગશે કારણ કે આ પ્રોસેસમાં એટલો સમય જતો હોય છે। પરંતુ મોટા રાહતના સમાચાર એ છે કે 3 જહાજ ભારત આવ્યા છે મોટો જથ્થો આવ્યો છે માટે પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો જે જથ્થો છે જેની ખોટ વર્તાઈ રહી હતી તે ખોટ આનાથી જરૂર પૂરી થશે।